ભરૂચના નેત્રંગમાં હાથકુંડી ગામે ધોવાણ થયું છે અને 500 લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પુલનું ધોવાણ થતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાડીનો પુલ ધોવાઈ જતા 500 લોકો દ્રશ્યોમાં આપ જે પ્રકારે જોઈ રહ્યા છો તે રીતે રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। જોખમી રીતે ખાડી પાર કરતા ગ્રામજનો કેમેરામાં કેદ થયા। પગ લપસે તો ખાડીમાં ખાબકવાનો પણ ભય। નાના બાળકોની સાથે આ પુલ પર પસાર થઈ રહ્યા છે। પુલના અભાવે બાળકો પણ જીવના જોખમે આ પ્રકારે જે એક રસ્તો નાનો સાંકડો બનાવવામાં આવ્યો છે તેમાંથી પસાર થઈ રહ્યા છે। ખેડૂતો હોય, મજૂરો હોય, આ પ્રકારે તેઓ રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। નવો પુલ બનાવવાની માંગ તેઓ ઘણા સમયથી કરી રહ્યા છે, છતાં પણ રજૂઆત કાને લેવામાં નથી આવતી ને આ પ્રકારે 500 લોકો ખાડીનો પુલ ધોવાઈ જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મારું 3 વર્ષથી આવું થયું છે। આવું તો હવે 1 વર્ષ થવા આવ્યું, પણ બહુ બધી તકલીફ થાય અમને, છોકરાઓને, નાના બાળકોને ને અમને પછી અમારી સ્કૂલ ને કોલેજ બંધ કરવું પડે। એવું તો કેટલી વાર થયું હોય। ચોમાસામાં તો એવું દરરોજ થતું હોય। વરસાદના લીધે પાણી આવી જાય એટલે રજા પાડવી પડે અમારે। આ પુલ બ્રેક થયો છે ત્યારથી બહુ મુશ્કેલી પડી રહી છે। મોટા મોટી સમસ્યા તો એ જ આવે છે કે જ્યારે મૃત્યુ પ્રસંગ બન્યો આવા વરસાદમાં, આ સંપૂર્ણ પુલ ધોવાઈ ગયો છે તો હવે એને સ્મશાને લઈ જવું, એમના માટે સ્મશાન ક્રિયા માટે લાકડા લઈ જવા, એ અમે કઈ રીતે મતલબ એમાંથી પસાર થઈએ। અમે આ બાજુથી પેલા બાજુ જવું હોય તો બ્રિજ ધોવાઈ ગયો છે તો અમારે માથા પર લાકડા લઈને પછી બીજા છેડે જવું પડે પાણીમાંથી ઉતરીને। એટલે અમને મોટા મોટી સમસ્યા આ જ રહેલી છે કે જેમ બને તેમ પ્રશાસન જલ્દી અમે બ્રિજની વ્યવસ્થા કરીને બનાવી આપે એવી અમે આશા રાખીએ। અત્યારે છે ને એક નહીં ત્રીજા વર્ષ ચાલે છે, થોડું ઘણું ધોવાણ થતું જ જાય છે। અત્યારે તો એકદમ એવી પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે બધું ધોવાઈ ગયું છે। તમારા નાના છોકરાઓ કેવી રીતના પેલી બાજુ આંગણવાડીમાં જઈ શકે એવી પરિસ્થિતિમાં ગામજનોને એક જ સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ પુલ બની જાય। અમે કોઈ પણ પ્રકારનું કહી શકીએ એવી પરિસ્થિતિમાં જ નથી। હવે બહુ જ નિર્દય હાલતમાં છે। હવે આ પુલ તૂટી ગયો છે તો અમારા ગામની સદંતર અવર જવર છે બંધ થઈ ગઈ છે। ગામની યુવાનોની, વિદ્યાર્થીઓની, ખેડૂતોની જે બેઝિક જરૂરિયાતો છે દરરોજની, એ કોઈ પણ કરી શકતા નથી। કોઈ પણ કામ, ખેતરે નથી જઈ શકતા, સ્કૂલે નથી જઈ શકતા, કે કોઈ પણ વ્યક્તિ કામ પર જઈ શકતું નથી। અને વધારે ખાડી આવે તો છોકરાઓ તણાઈ જવાની પણ ક્ષમતા છે। ચોક્કસ આ રોડ પર કેટલા જણ રોજનો અવર જવર કરે છે? આ રોડ પર જનરલી 500 થી વધારે લોકો અવર જવર કરે છે।